મને યાદ કરીને ગાવો જ્યારે જેથી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે મતલબની દુનિયામાં મતલબીને માન છે વિશ્વાસ રાખી હિંમત ના હારતો રાખજે ભરોસો મારી મઢડા વાળી માતનો હે ઢેલિયા વાળી વેલી આવશે રે મળી આવશે રે મઢડા થી હોનલ વેલી આવે આવે જય અંબે હે ભગુણાથી મોગલ વેલી આવશે જય 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 અંબે મારો કાયદો કાયદો મનડાની વાતું ને મનમાં ના રાખતો આઈ સોનલથી તું સાનું ન રાખતો હે ભેડિયા વાળી વેલી આવશે રે મળી આવશે રે અંબાજી વારે વેલી જય આ સરકારી જય જય મેલડી એક ગીત મારે ગાવું છે અમારે જયેશભાઈ પ્રજાપતિ ખૂબ સારા લોક સાહિત્યકાર છે અને ખૂબ સારા લેખક છે એમને એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ એવા અમારા યશભાઈ બારોડી પણ ખૂબ અદ્ભુત કલાકાર છે એને વધાવો તાળીઓથી યાર અમારા ભાવનગરનું ઘરેણું અમારા બેન વિશ્વાબેન કુચાલા ખૂબ સારા લોક ગાયિકા છે એમને વધાવો તાળીઓથી અને એક ગીત મેં ગાયું હતું અમારા જયેશભાઈ પ્રજાપતિનું મને ખૂબ ગમ્યું હતું સાહેબ ત્યારે એની એક લાઈન મારે ગાવી ત્યારે છે સર્પ હાથ કાળા છે ચારણની બાળા જયેશભાઈ એ સર્પ હાથ કાળા છે ચારણની બાળા બગુડા રે ગામે આઈ મોગલ પૂજાણા જય મોગલ એ ડુંગરાના કાળા ત્યાં હોય નહીં તાળા ડુંગરાના કાળા ત્યાં હોય નહીં તાળા બગુડા રે ગામે મારી મોગલ પૂજાણા પધારો સ્વામીજી પધારો એ બગુડા રે ગામે મારી મંગલ પૂજાણા
કૌશિક બાપાની મેલડીમાં ઈશાનપુર, કૌશિક બાપાની મેલડીમાં ઈશાનપુર વાળી મેલડી મને યાદ કરવી છે ત્યારે મારી મેલડી તારું સપનું પૂરું કરશે કરશે મામા જય મા મેલડી મારી મેલડી તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ મારી મેલડી તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ જય શાનપુરની મેલડી જય શાનપુરની એ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ છોડ છે એને મને માયા માયા લગાડી રે માયા માયા જયેશભાઈ બરોબર ને જો પાડા છે તાળીઓ એને અંદરથી ઉગ્યું છે ભાઈ એટલે તમને બધાને અંદરથી ઉગ્યું છે ઉગે અને કોઈ ફૂગે નહીં ભાઈ બરોબર ને સૌરભભાઈ એટલે બધા માતાઓ બહેનો આ બાજુ બધા ખૂબ બધા તાળી પાડી રહ્યા છે દ્વારિકાધીશનું જિગ્નેશ દાદાની કથાનું આ પદ છે અને આ બધાને સમજાય ભાઈ જે પહેલી વાર ડાયરામાં આવ્યો એને સમજાય એવું પદ છે આ એટલે મારો એવી ઈચ્છા છે ભાઈ કે બે હાથ ઊંચા કરીને આપણે હરવરેશ્વર દાદાના સાનિધ્યમાં બેઠા છીએ દ્વારિકાધીશનો ભાવ ગવાઈ રહ્યો છે ત્યારે જેટલા પણ બેઠા છે ઊભા છે એને બધાને મારી નમ્ર વિનંતી બે હાથ ઊંચા કરીને આપણે આ ગીતમાં તાળીઓનો સાથ આપીએ યાર કારણ કે એકાદી તાળી જો હાચી પડી જાય ને ભાઈ એકાદી હાચી જો હરવરેશ્વર દાદાના નામની તાળી પડી જાય દ્વારિકાધીશના નામની હાચી તાળી પડી જાય તો નસીબની રેખા કદાચ કોઈની હાથની હોય એ આડી ઓળી જાતી છે તો ઈ આ દાદો બેઠો છે આખા જગતનો બાપ ઈ સીધી કરી નાખશે યાર એટલે દ્વારિકાનો નાથ 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 વાહ વાહ હાલો આ બાજુ બધા વડીલોને વિનંતી વાહ વાહ કોઈ બાકી નો રહેવું જો ભાઈ હાલો ચશ્માવાળા બાપુ હા ઓ બાપુ હાલો વાહ સિદ્ધપુર વાહ યાર કઈ ઘટે નહીં આ હે ભૂદેવોનું ગામ છે યાર સાહેબ એમાં પછી કઈ ઘટે એ તમારો પડકારો તમારો જે પડકારો છે ને એ જ 100 વર્ષ જીવાડી દેવો છે યાર હાલો ધીરું ધીરું શરૂ રાખ અને એ હાલો તાળી નો ભૂલતા હો ભાઈ કોઈ 2 મિનિટ માટે હાથ ઉપર હાલો ઓ પીળા ટી શર્ટ વાળા ભાઈ હા તમે હે સિદ્ધપુર નો દેવ મારો અડરેશ્વર દેવ છે એને મને માયા માયા લગાડી રે માયા માયા જય અરવડેશ્વર મહાદેવ જય અરવડેશ્વર મહાદેવ જય અરવડેશ્વર મહાદેવ શરૂ રાખજો તાળી હે સિદ્ધપુર નો દેવ મારો અરણેશ્વર દેવ છે એને અમને માયા માયા લગાડી રે માયા 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 જય મહાદેવ જય મહાદેવ
છોડ છે એને મને માયા લગાડી રે માયા માયા હે સિદ્ધપુર નો દેવ મારો અરણેશ્વર દેવ છે એને આપણને બધાઈને માયા રે લગાડી માયા જય જય અરણેશ્વર મહાદેવ જય અરણેશ્વર મહાદેવ જય અરણેશ્વર મહાદેવ જય અરણેશ્વર શંભુ હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માયા માયા સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી એ મિત્રતાની દોસ્તીની જો આપણે સાચી ને સચોટ વ્યાખ્યા આપણે દઈ શકીએ ભાઈ તો એ સુદામાની ને કૃષ્ણની જોડી હતી સાહેબ એમાં કોઈ અમીરી કે ગરીબીની વાત નહોતી ભાઈ પણ એવી મિત્રતા હતી સુદામાની ને કૃષ્ણની આપણે સાચી વ્યાખ્યા કોઈને દઈ શકીએ કે મિત્રતા કોને કહેવાય તો એ સુદામાની કૃષ્ણની જોડી હતી સાહેબ હા હા અને મિત્રતા તે એવા અરે કરજો સાહેબ કે જે તમારી ખરાબ પરિસ્થિતિમાં તમારા ખંભે હાથ મૂકીને કે મિત્ર મૂંઝાતો નહીં હું બેઠો ત્યાં લગી તને કઈ તકલીફ નહીં પડવા દો આવા મિત્ર રાખજો ભાઈ બાકી વિમલ હાટું કે સિગરેટ હાટું તમારા ખીચા ફાડી નાખે આવી મિત્રતા ન કરતા ભાઈ મિત્રતા કરો તો કેવી કરજો मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के ओ मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के अरे यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहा ऐसा यार याद करेगी दुनिया तेरा मेरा अफसाना આ જગ્યામાં અમે હમણાં દર્શન કરવા ગયા હતા સાહેબ અમે બધા કલાકારો અમારા સૌરભભાઈ ને બધા ભાઈઓ લઈ ગયા હતા દર્શન કરવા એવી તપોભૂમિ છે સાહેબ અને એવા દેવશંકર બાપા ને અહીંયા દેવશંકર બાપાએ અહીંયા એવી ભક્તિ કરી છે સાહેબ હા ત્યારે દેવશંકર બાપાને મારે યાદ કરવા છે ત્યારે એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં જય દેવશંકર બાબા જય દેવશંકર બાબા દેવશંકર બાબા નામની હો